રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર કચ્છમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ અનુસંધાને કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસા તેમજ માનવબળ વ્યવસ્થાપન, ઉમેદવારી પત્રની રજૂ કરવાની પ્રક્રિયા સંચાલન, ઉમેદવારી પત્રની ચકાસણી, પ્રતિક ફાળવણી, નામાંકન રદ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથક પર જરૂરી સુવિધા, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દા પર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા માર્ગદર્શિકા મુજબ ઈવીએમના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા આરઓ અને એઆરઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મૂંઝવણ અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને જરૂરી માહિતી નાગરિકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા પોલિંગ સ્ટાફના તાલીમ, દિવ્યાંગ કસ્ટમાઇઝ્ડ કીટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.